આજે વાત કરીશું આપણે રાજકોટ ગ્રામ્યમાં છે એ જીઆરડી માટેની છે એ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। જે લોકો છે એ જીઆરડીમાં નોકરી કરવા માંગે છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી ખાલી પડેલ જગ્યાઓ માટે ગ્રામ રક્ષક દળમાં પુરુષ અને મહિલા બંને માટે છે એ જગ્યા ખાલી છે। તેના માટે છે એ ભરતી પ્રક્રિયા છે એ બહાર પાડવામાં આવેલી છે। હવે વાત કરવામાં આવે તો તમે છે એ રાજકોટના સ્થાનિક ક્ષેત્રમાં વસવાટ કરતા હોય તો તમને છે એ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો। હવે તમારે છે એ આ ભરતી પ્રક્રિયામાં છે એ તમારી ઊંચાઈ પુરુષ માટે ઊંચાઈ છે એ 165 સેન્ટીમીટર હોવી જોઈએ। તેમને છે એક ફિઝિકલ ક્લિયર કરવાનું રહેશે। તેમાં તમારે 150 મીટર દોડવાનું રહેશે। 8 મિનિટનો પુરુષોને સમય આપવામાં આવશે અને મહિલા છે તેમને ઊંચાઈ માંગેલી છે 150 સેન્ટીમીટર। તેમને છે એ 800 મીટર દોડવાનું રહેશે અને 6 મિનિટના અંદર તમારે દોડી જવાનું છે। હવે છે એ કઈ જગ્યાએથી તમને ફોર્મ મળશે તેની વાત કરવામાં આવે તો ફોર્મ છે એ તમે પોલીસ સ્ટેશન ખાતેથી તમારા નજદીકનું રાજકોટ ગ્રામ્યનું જે રાજકોટના પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનમાં જઈ અને ત્યાંથી તમે ફોર્મ મેળવી શકો છો। 16/3/2025 થી 26/3/2025 સુધીમાં તમારે ફોર્મ છે એ મેળવી લેવાનું રહેશે। મિત્રો હજી એક વખત તારીખ બોલી જાઉં છું, 16/3/2025 થી 26/3/2025 સુધી તમે છે એ ફોર્મ ભરી શકો છો। રાજકોટ ગ્રામ્યના તાબા હેઠળ આવતા પોલીસ સ્ટેશનો ખાતેથી તમારે છે એ રૂબરૂ જઈ અને ફોર્મ મેળવી લેવાનું છે। હવે તેના અંદર તમારે છે એ તમારા આધાર પુરાવાઓ જોડવાનો છે। આધાર પુરાવામાં 10 પાસ ઉપર આ ભરતી છે એટલે તમે છે એ 10મું ધોરણ ભણેલા છો તો 10મા ધોરણની માર્કશીટ અને તેનાથી વધારે જો તમે ભણેલા હોય તો તે તમારે ડોક્યુમેન્ટ્સ છે તેમાં જોડવાના રહેશે। પછી તમારે એક બાહેધરી પત્રક આપવાનું રહેશે। બાહેધરી પત્રક છે એ તમે આપી દો અને તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ ફોર્મ ભરી તેમાં ફિલઅપ કરી ફોટો લગાવી તમારી સિગ્નેચર કરી અને પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી જમાદાર પાસે તમારે જમા કરાવવાનું છે। કોને જમા કરાવવાનું છે તો કે સંબંધિત પોલીસ સ્ટેશનના જીઆરડી જમાદાર છે એમને તમારે જમા કરાવવાનું છે। હવે આ ગ્રામ રક્ષક દળમાં છે એ કેટલી વર્ષ સુધીના ઉમેદવારો છે એ અરજી કરી શકે છે તો તેમાં 20 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધીની જેમની ઉંમર છે તે લોકો છે એ આમાં અરજી કરી શકે છે। તમારા પાસે છે એ સ્થાનિક ભાષાના તમે જાણકાર હોવા જોઈએ અને રાજકોટ શહેર છે તેના સિટીના તમે રહેવાસી હોવા જોઈએ એટલે કે રાજકોટ જિલ્લાના તમે રહેવાસી હોવા જોઈએ। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।